બોડેલીના મુરખલા ગ્રામ પંચાયતના વિકાસના કામો માત્ર કાગળ પર દર્શાવી સ્થળ પર કામ કર્યા વગર 50 લાખ ઉપાડ્યાની ગેરરીતિના ભ્રષ્ટાચારના ગામ લોકોના આક્ષેપ। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડ થયા અંગેની તપાસ માટેની લેખિત રજૂઆત મુરખલા ગામના જાગૃત રોહિત સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। બોડેલી તાલુકાના મુરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ 2017ની 2022ના મુરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી, જેમાં મુરખલા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની માહિતી આપવામાં આવી છે। જે મુજબના ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાઈ આવતા 15 જેટલા વિકાસના કામ કર્યા વગર જ નાણાંનું ચૂકવણું થઈ ગયેલ હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી। તે અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મુરખલા ગ્રામ પંચાયતમાં અરજદારને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી। મુરખલા જૂથ ગ્રામ પંચાયતમાં છગનભાઈ ફુલાભાઈ નાયકાના ઘરે પાસે રૂપિયા 2.5 લાખના ખર્ચે નાળું બનાવે છે ની માંગેલ માહિતીમાં બતાવવામાં આવ્યું છે કે જે સ્થળો પર નાળું બનેલ નથી તેવા રોહિત સોલંકી આક્ષેપ કર્યા છે। આદિવાસી ફળિયામાં રૂપિયા 2,50,000ના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવેલ હોવાની પણ માહિતી આપવામાં આવી છે, પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી તેમ આ ફળિયામાં રહેતા સુમનભાઈ બારિયા જણાવી રહ્યા છે। મુરખલા ગામના રાઠવા અને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર રૂપિયા 3 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ તેવી માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી તેમાં ગામના રોહિતભાઈ પટેલે જણાવી રહ્યા છે। મુરખલાથી કાછલાને જોડતા રોડ પર રૂપિયા 5 લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવેલ છે, પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડ પર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી તેમ અરજદાર રોહિત સોલંકી જણાવી રહ્યા છે। ઉપરાંત ગ્રામ પંચાયતમાં કુલ 15 જેટલા કામો કર્યા વગર જ કામો બતાવી તેના નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી છે, તેમાં પણ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે। મુરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાની આક્ષેપ કરતી અરજીમાં આધારિત તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી, જે દરમિયાન બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા મામલો ઉગ્ર બન્યો। એ તપાસ અટકી જવા પામી। આ અંગે બોડેલી તાલુકા તપાસના અધિકારી આરી રાઠવાએ હાલ અંગે તપાસ ચાલુ છે તે જણાવ્યું હતું। જોકે ગ્રામ પંચાયતમાં બધા જ કામો થાય છે, પણ કામના સ્થળો બદલવામાં આવે છે, પણ સાચું ખોટું તપાસ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બોડેલી તાલુકાના મુરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિત કુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી। આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી તેમાં છે તો મુરખલાથી કાછલા ગામે સીસી રોડનું કામ બતાવે છે, તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળતું નથી। અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામરનો જ રસ્તો છે, ત્યાં કોઈ સીસી રોડ છે નહીં। મુરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે સ્મશાન નાયક બારિયા લોકોનું છે। એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ। હવે આ છે 1.5 ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે। કોઝવે ના કહેવાય, આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે, જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ કોઝવેમાં 3 લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે, એની જે તે કાર્યવાહી તપાસ ટીમ સાથે મોરખલા ગામે અરજદારો રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના અનુસંધાનમાં આજ રોજ તપાસ કરવા આવેલ છે, બરાબર। તપાસ હાલ શરૂમાં છે, તપાસ હજુ બાકી રહેલ છે। હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ બરાબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે, જેથી તપાસ પૂર્ણ। તાલુકાના મુરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી। માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે એસ્ટિમેટ આપ્યા છે એમાં મુરખલા નવી નગરીમાં 2.5 લાખ રૂપિયાની ગટર લાઈન બોલે છે, ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે, સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી। અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી